પ્રાર્થના કરી પરમેશ્વર પિતા તમારો આભાર માને તમારી સ્તુતિ ધન્યવાદ કરીએ આ સમયને માટે પ્રભુ તમારી પુષ્કળ દયા છે અમારી પર માટે તમારો આભાર માનીશ અમને પ્રભુ તમે નવ જન્મ અનુભવમાં લાવ્યા છે પિતા તમારો આભાર અબ્બા બાપ કહીને હાક મારવાનો હક આપે છે માટે તમારો આભાર પિતા પુત્ર પવિત્ર આત્મા પરમેશ્વર મેં તમારો આભાર માનીશ આજના વચનને પ્રભુ તમે આશીર્વાદિત કરો વચન તમારા મુખમાં બોલો તમે અમે સાંભળીએ પ્રભુ વચન આપનાર વચન સાંભળનાર સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત થાય ઉપર આત્માથી વેષ્ટિત થાય પ્રભુ ધન્યવાદ તમારા હાથમાં સોંપાય છે માન મહિમા તમને આપે છે પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો માન્ય કરો બાપ આમીન આજનું વચન છે વાલાઓ મેઇન વચન છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાનો પરમેશ્વરનો એકનો એક દીકરો છે બિગોટન સન છે એના વિશે આપણે વાંચીએ છીએ અને ઘણા બધા વચનો એની અનુસંધાનમાં છે આપણે પહેલું વચન વાંચીશું વાલાઓ લુકની સુવાર્તાને પહેલો અધ્યાયને 35મી કલમ લખવામાં આવ્યું છે કે દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્માનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. અહીં જ્યારે મરિયમ ઈસુનો જન્મ થવાનો હતો મનુષ્ય તરીકે જન્મવાનો હતો ત્યારે પિતાએ મરિયમને અહીં દૂત દ્વારા અહીં કહેવામાં આવ્યું છે કે દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે પરાત્માનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. બીજો આપણે અનુસંધાનમાં જોઈશું કે પવિત્ર દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણે જોઈશું ફરીવાર આપણે યોહાન 3માં જોઈશું. યોહાન 3માં એના કલમ વાંચીશું કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અહીં પણ પોતાનો એકાકી જન દીકરો લખ્યું છે બિગોટન સન. આગળ 17મી કલમ યોહાન 3:16 વાંચ્યો 17મી કલમ કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. જોયું પ્રભુનો પિતાનો દીકરો દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો. હવે આપણે માથીની ગલાતી આવીશું ગલાતી 4:4માં અને એમાં પણ વચન આપણે વાંચી લઈશું વાલાઓ. હાલેલુયા. એ લખ્યું જ ગલાતી 4:4માં સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો. આ ત્રણેય બાબતમાં આપણે દેવે તેનો પુત્ર આપ્યો એવું આપણે વચન વાંચ્યું. એટલે ઈસુ ચોક્કસ પ્રભુ પિતા પરમેશ્વરનો એકનો એક દીકરો બિગોટન સન છે એકાકી જનિત દીકરો છે. મરિયમને કહેવામાં આવ્યું હતું કે તારા પેટે અવતરશે તે દેવનો દીકરો કહેવાશે. અહીં પણ ગલાતી 4:4માં કે પોતાનો પુત્ર મોકલ્યો એવો પોતાનો પુત્ર મોકલ્યો. યશાયામાં વાંચ્યા છે વાલાઓ કે છોકરો અવતર્યો છે આપણે સારું પુત્ર આપવામાં આવ્યો છે. એ પણ યશાયા 9 અને 6માં તમે વાંચો. એમ પરાક્રમી દેવ સનાતન પિતા શાંતિનો સરદાર અને અદ્ભુત મંત્રી વિવિધ 4 શબ્દો એના માટે આપવામાં આવ્યો છે વાલાઓ. આગળ આપણે જોઈએ એ 3 જગ્યાએ દેવના પુત્ર તરીકે જોયું અને આપણે કેવી રીતે પુત્ર ક્યારથી પુત્ર એનો ગણવામાં આવ્યો એ પણ આપણે માથીની સુવાર્તાને 3જા અધ્યાયમાં આપણે જોઈશું. અહીં આગળ 3જા અધ્યાયમાં અને છેલ્લી કલમ છે 17મી કલમ માંથી 3:17 જુઓ એવી આકાશવાણી થઈ કે આ મારો ભાલો દીકરો છે તેના પર પ્રસન્ન છે. ત્યાં પણ પિતા કહે છે કે મારો ભાલો દીકરો છે તેના પર પ્રસન્ન છું. હાલેલુયા. અને આગળ આપણે જોઈશું માંથી 17 અને 5 પણ એ જ વચન લખ્યું છે વાલાઓ. 17મો અધ્યાય અને 5મી કલમ માંથી 17 અને 5 એ પણ આપણે વાંચી લઈશું. હાલેલુયા. એ લખ્યું છે કે વાદળીમાંથી એવી વાણી થઈ કે આગળ વાંચું 5મી કલમ તે બોલતો હતો એટલામાં જુઓ એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી અને જો વાદળીમાંથી વાણી થઈ કે આ મારો ભાલો દીકરો છે તેના પર હું પ્રસન્ન છું તેનું સાંભળો. જોયું મારો ભાલો દીકરો કોણે કહ્યું? પિતાએ. કોઈ મનુષ્ય નહોતું કહ્યું તે સમયે. આ વચન મનુષ્યનું નથી વાલાઓ પણ પરમેશ્વરનું વચન છે અને પરમેશ્વર કે મારો ભાલો દીકરો છે. હાલેલુયા. પ્રભુને આપણે આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુને ધન્યવાદ આપીએ. અને બીજી જગ્યાએ આપણે પણ લખવામાં આવ્યું છે વાલો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આગળ જોઈશું આપણે કે જો યોહાનની સુવાર્તામાં 1:48માં પણ એ લખવામાં આવ્યું છે. યોહાનની સુવાર્તામાં વાંચીશું આપણે
અને એમાં જોઈશું 1:48 શું લખ્યું છે પ્રભુનું વચન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અહીંયા આગળ જ્યારે નિકોદેમસ મળ્યો તો ત્યાર પણ એણે પણ કહ્યું હતું નિકોદેમસે કે નાથાનિયલ નિકોદેમસ નહીં, નાથાનિયલ તેને ઉત્તર દીધો, રાબી તું દેવનો દીકરો છે અને ઇઝરાયલનો રાજા છે. જોયું, નાથાનિયલ કઈ ખબર પડી, પવિત્ર આત્માના મુખ બોલ્યો હતો, એટલે કે છે કે તું દેવનો દીકરો છે એમ કહેવામાં આવ્યું હતું. અને 3:16-17 આપણે વાંચ્યું. પછી જો 8:38 આપણે વાંચી લઈશું. 8મો અધ્યાય અને 38મી કલમમાં શું લખવામાં આવ્યું છે વાલાઓ, એ પણ આપણે જોઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કે 36મી કલમ, માટે જો દીકરો મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. દીકરો કોણ? પિતાનો એકને એક દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યું છે. પછી આગળ આપણે જોઈશું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. 17 અને 2 બીજા અધ્યાય પણ બીજી કલમો પણ એ જ લખવામાં આવ્યું છે વાલાઓ. હાલેલુયા. કે હે બાપ, સમય આવે છે તું તારા દીકરાની મહિમાવન કર. કોના વિશે કહે છે? પ્રભુ ઈસુ જ્યારે પ્રાર્થના કરી 17મા અધ્યાયમાં, યોહાન 17માં, ત્યારે પણ કહે છે કે બાપ, સમય આવે છે તું તારા દીકરાની મહિમાવન કર કે દીકરો તને મહિમાવન કરે. જોયું, હાલેલુયા. અને આગળ લખ્યું છે, કારણ કે તે સર્વ માણસ પર તેને અધિકાર આપે છે, જેઓને ત્યાં આપે છે તે સર્વને અનંત જીવન આપે. 3જી કલમ ઈસુ ખ્રિસ્ત એ છે કે તેઓ તને એકલા ખરા દેવને, ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. કોણ મોકલ્યો તો? પોતાના એકને એક દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોકલી આપ્યો તો એની વાત કરે છે વાલાઓ. હાલેલુયા, પ્રભુના આપણે આભાર માનીએ. કલોસી 1:13 લખવામાં આવ્યું છે. કલોસીને પણ પત્રમાં વાંચી લઈશું આપણે. 1:13 શું લખ્યું છે એ પણ વાંચી લઈએ. હાલેલુયા. કલોસી 1:13 કલમ, કે તેણે અંધકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્ર રાજ્ય માણ્યા. જોયું, તેના પ્રિય પુત્ર કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો પ્રિય પુત્ર છે, મારો પસંદ કરેલો પુત્ર છે. એના રાજ્યમાં આપણને આણ્યા છે વાલાઓ. એ લખીશું છે દેવની પ્રતિમા છે વાલાઓ. પ્રથમ જનિત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણામાં લખવામાં આવી છે, પ્રથમ જનિત છે. આગળ આપણે જોઈશું હિબ્રુના પત્રમાં, અને એમાં પણ આપણે વાંચીએ પછી આપણે થોડુંક વાત કરીશું એના વિશે. પ્રભુના આપણે આભાર માનીએ. હિબ્રુના પત્ર અને 1લો અધ્યાયને એમાં લખવામાં આવ્યું છે કલમ વાલાઓ. હાલેલુયા. કલમ છે આગળ. પ્રેઝ ધ લોર્ડ. પ્રાચીન કાળના પ્રબોધક દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેક વાત તથા અનેક પ્રકારે બોલ્યો. બીજી કલમ, તે આ છેલ્લા સમય પુત્ર કે જેને તેણે સગડા વાર ઠરાવ્યો અને વળી જેના વડે તેણે જગતને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 5મો અધ્યાયના 8 કલમ વાંચીશું. 5મો અધ્યાય હિબ્રુ 5 અને 8. અને તે પુત્ર હતો છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞાપાલન શીખ્યો. જોયું, પુત્ર હતો છતાં સંકટો સહન કર્યા અને તે આજ્ઞાપાલન શીખ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 12 અને 10મી પણ કલમમાં લખવામાં આવી છે વાલાઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 1 મિનિટ. એટલે એ નવા કરારનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક પુત્ર તરીકે વાલાઓ આ દુનિયામાં એને મોકલી આપ્યો. આગળ આપણે જોઈશું 1 યોહાન જોઈશું, અને એમાં પણ આપણે જોઈએ છીએ 4થા અધ્યાયમાં 4માં વાંચીશું આપણે 13મી કલમ 4થો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 1 જોહનમાં 4, 9 અને 10 વાંચીશું. 9મી કલમ અહીં લખ્યું છે. 9મી કલમ, તેવે પોતાના એકને એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ. તે પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. જો એના દ્વારા આપણે જીવીએ. એના પુત્રને મોકલ્યો કહે છે કે આગળ લખ્યું છે. પછી આગળ આપણે 10મી કલમ, આપણે દેવ પર પ્રેમ રાખ્યો અને એમાં પ્રેમ નહીં પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો, પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત તરીકે મોકલ્યો છે. એમાં પ્રેમ છે. હાલેલુયા. પછી આગળ 15મી કલમ લખ્યું છે, ઈસુ દેવનો પુત્ર છે એવું જે કબૂલ કરે છે તેનામાં દેવ રહે છે. અને 14મી કલમ કહે છે કે તે મેં જોયું છે, સાક્ષી પૂરે છે કે પિતાએ પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. હાલેલુયા.
પછી આપણે આગળ જોઈએ છીએ આગળ 1 યોહાન 4:4 વાંચ્યું, 9મી કલમ વાંચી, 9-10 અને આપણે 14-15 વાંચ્યું. યોહાનનો પહેલો પત્ર 5મો અધ્યાય અને એમાં પણ આપણે લખવામાં આવી 10મી કલમ કે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તે પોતાનામાં જે સાક્ષી છે દેવ પર વિશ્વાસ રાખ્યો તો નથી, તેને જે જૂઠો પાડ્યો છે, કેમ કે દેવે પોતાના પુત્ર વિશે સાક્ષી આપી છે. તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી. એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું અને આ જીવન તેના પુત્રમાં છે. જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. પ્રભુના આપણે આભાર માનીએ. અને આગળ 20મી કલમમાં લખવામાં આવ્યું છે. વાલાઓ 20મી કલમમાં શું લખ્યું છે કે આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે ને તે સાચો છે. એને ઓળખવા સારું આપણને સમજણ આપી છે અને જે સાચો છે એટલે તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત એનામાં આપણે છીએ. જોયું, તે દેવના પુત્ર તરીકે ઈસુ ખ્રિસ્ત એનામાં કે આપણે છીએ. એટલે બધી જગ્યાએ સંબોધીને પિતાએ આપણને અહીં લખ્યું છે યોહાન 1 યોહાન 5 અને 5મી કલમ વિશ્વાસ કરે છે, જે વિશ્વાસ કરે છે ઈસુ દેવનો પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે છે. વાલાઓ હાલેલુયા. એમ ઘણી જગ્યાએ દેવના પુત્ર વિશે લખવામાં આવ્યું છે. પ્રભુના આપણે આભાર માનીએ. કેમ કે પિતાનો એકને એક પુત્ર એણે જ્યારે શરૂઆત કરી ત્યારે માથી 4માં મિનિસ્ટ્રીની શરૂઆત કરી, પહેલાં બાપ્તિસ્મા લીધું અને તે સમયમાં કહે છે બાપ્તિસ્મા લેતા પાણીમાંથી બહાર આવ્યો હતો કે અમારો ભાલો પુત્ર છે, તમે એના પર હું પ્રસન્ન છું. જ્યારે રૂપાંતર થાય છે ત્યારે પણ કહે છે કે અમારો વાલો પુત્ર છે, આકાશમાંથી વાણી થઈ, તમે તેનું સાંભળો, તેના પર હું પ્રસન્ન છું. અને આપણે 1 યોહાન 5મા અધ્યાય 4થા અધ્યાય વાંચ્યું, ગલાતી 4:4 પણ વાંચ્યું વાલાઓ કે દેવનો પુત્ર છે. અને મનુષ્ય પુત્ર પણ પછી એને કહેવામાં, કેમ કે મનુષ્ય બન્યો વાલાઓ, આપણી પ્રતિમા કે આપણી પ્રતિમા પ્રમાણે અને આપણા સ્વરૂપ માણસે બનાવી પ્રતીક 26માં પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રિએકતામાં એકને બતાવે છે અને ત્યાં કહે છે. એટલે એ મનુષ્ય તરીકે પણ આપણે એને જોઈએ છીએ અને મનુષ્ય તરીકે પણ આપણે એને ઓળખ મળે છે. વાલાઓ કેવી રીતે ઓળખ મળે છે? જે મરિયમ મનુષ્ય તરીકે એને જન્મવાનો હતો ત્યારે સ્ત્રીથી જન્મેલો, એટલે કોણ? મરિયમથી જન્મેલો. એને આપે કુમારી કે છે, ગર્ભવતી થશે અને દીકરો જણશે. એમ યોહાન નહીં, યશાયા 7:14 કલમમાં લખવામાં આવ્યું છે. પછી ઘણી જગ્યાએ મેં ટીક કર્યું છે કે મનુષ્ય પુત્ર તરીકે આપણે લુકની સુવાર્તામાં આપણે જોઈએ છીએ, એમાં લુકની સુવાર્તામાં અને એમાં વંશવાળીમાં આપણે જોઈએ છીએ, એમાં વંશવાળીમાં જોઈએ એમાં લખવામાં આવ્યું છે 3 અધ્યાયમાં કહે છે કે ઈસુ પોતે ભૂત કરવા લાગ્યો ત્યારે તે 30 વર્ષ ધારા પ્રમાણે ઈસુનો દીકરો હતો અને છેલ્લે કે આદમનો જે દેવનો દીકરો હતો. આદમ એટલે શું? આદમનું મિનિંગ થાય માણસ, અને એ દેવનો દીકરો હતો. એ અહીં પણ દેવનો દીકરો હતો એવું લખવામાં આવ્યું છે વાલાઓ. પછી બીજી જગ્યાએ પણ લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના આપણે આભાર માનીએ. ઘણી જગ્યાએ પુત્ર વિશે લખવામાં આવ્યું છે, મનુષ્ય પુત્ર તરીકે એવું લખવામાં આવ્યું છે વાલાઓ. હાલેલુયા. પ્રભુના આપણે આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. બીજી જગ્યાએ પણ લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અહીં કહે છે કે 11 અને એમાં 18મી કલમ, યોહાન ખાતો પીતો નથી આવે તે છતાં તે કહે છે કે ભૂત વળી ગયું છે. માણસનો દીકરો ખાતો પીતો આવે છે અને કહે છે કે જુઓ તે ખાવદરો દારૂબાજ છે. કોના વિશે લખ્યું છે? પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે, માણસનો દીકરો. કેમ કે એ આદમનો દેવનો દીકરો છે એવું લખવામાં આપણે વાંચ્યું. અને મરિયમના પેટે જન્મ્યો તો એને મનુષ્ય બનીને આવવું પડ્યું વાલાઓ, એટલે માણસનો દીકરો. પછી બીજી કલમ પર લખ્યું છે 40મી કલમમાંથી 12:40, કેમ કે જેમ યુના 3 દાડા મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ 3 રાત ને 3 દાડા પૃથ્વીના પેટમાં રહેશે. અહીં પણ માણસનો પુત્ર લખવામાં આવ્યો છે વાલાઓ. પછી આપણે તિમોથીમાં જોઈએ છીએ 2 અધ્યાય, અને એમાં પણ 5મી કલમમાં લખવામાં આવ્યું છે કે દેવ અને માણસ વચ્ચે એક જ મધ્યસ્થ છે, પોતે ઈસુ ખ્રિસ્ત પોતે માણસ, એવું લખવામાં આવ્યું છે. વાલો તમે વાંચો તો એમાં એવું લખવામાં આવ્યું છે. પ્રભુના આપણે આભાર માનીએ. એટલે માણસનો દીકરો. પછી આગળ લખ્યું છે માથી 17મા અધ્યાય અને 12મી કલમ, એલિયા આવી ચૂક્યો છે, તેઓએ તેને ઓળખ્યો નહીં, જેમ તેઓ ચાહ્યું તેમ તેને કર્યું, તેમજ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહેશે. અને બીજી જગ્યાએ લખ્યું છે કે લુકની સુવાર્તામાં લખવામાં આવ્યું છે
હાલેલુયા કે માણસનો દીકરો આવશે ત્યારે પણ એવું જ થશે એવું લખવામાં આવ્યું છે. એ પણ તમારે આગળ વાંચી લઉં છું વાલો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. લખ્યું છે લોકની સુવાર્તામાં અને એમાં હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. લોકની સુવાર્તા 17મા અધ્યાય પણ લખવામાં આવ્યું છે. જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે. જોયું, એમાં પણ માણસનો દીકરો લખવામાં આવ્યું છે. અને ઘણી જગ્યાએ તે માણસનો દીકરો લખવામાં આવ્યું છે. ઘણી બધી મેં અંડરલાઈન કરી છે, પણ બધા વચનો આપણે નથી અત્યારે લેવાના, પણ તમે શોધી શકો છો અને એ તમે એને ભલાઓ સમજી શકો છો. આગળ વાંચું છું યોહાનની સુવાર્તા 1 અધ્યાય, એમાં છેલ્લી કલમમાં પણ લખ્યું છે, દીવના દૂતોને માણસના દીકરા પર ચડતા અને ઉતરતા જોશો. જ્યારે એની સાથે નાથાનાને આવે છે 1 અધ્યાયમાં, ત્યારે કે છે દીવના દૂતોને માણસના દીકરાને પર ચડતા અને ઉતરતા જોશો. એ પણ આપણે અહીંયા આગળ જોઈ વાલાઓ. પ્રભુના આપણે આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પણ માણસનો દીકરો, કેમ કે મનુષ્ય બનીને આવ્યો હતો, એટલા માટે માણસનો દીકરો લખવામાં આવ્યું છે વાલાઓ. પણ દેવનો દીકરો હતો એ. એટલે શું આજે આપણે દેવના દીકરા તરીકે માનીએ છીએ? દીકરા જેનો દીકરો છે કે એને જેનો દેવનો પુત્ર છે તેને જીવન છે વાલાઓ. દેવનો પુત્ર નથી એને જીવન નથી, એમ પહેલા યુહાનમાં આપણે વાંચ્યું. એટલે ખરેખર આપણે દેવના દીકરા તરીકે પ્રભુને આપણે દેવના દીકરા તરીકે એને મોકલવામાં આવ્યો હતો અને એનો અધિકાર બધો આપ્યો છે. યુહાન 5માં પણ લખવામાં આવ્યું છે, યુહાન 5મા અધ્યાય, અને એમાં પણ કલમ છે વાલા. હું વાંચી લઉં છું તમારી આગળ. લખ્યું છે 5મા અધ્યાય અને કઈ કલમ છે? હા, અહીં વાંચીએ છીએ 27મી કલમ. ન્યાય ચૂકવાનો અધિકાર પણ તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. અહીં પણ માણસનો દીકરો લખ્યું, જોયું. હાલેલુયા. પછી આગળ લખ્યું છે ઉપરની કલમમાં 25મી, ખચિત યુહાન 5:25. હું તમને ખચિત કહું છું કે વેળ આવે છે, હમણાં આવી ચૂકી છે, કે જ્યારે મોગલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. દેવના દીકરાની વાણી સાંભળશે અને ન્યાય ચૂકવાનો અધિકાર કે છે કે આપણે કોઈ તે માણસનો દીકરો છે એ પણ કહ્યું છે. અને ફરી આપણે લોકની સુવાર્તા અને એમાં આપણે લખવાવાળા માણસની વાત કરીએ છીએ, એમાં પણ આપ્યું છે વાળા કે અમારે ભલાઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અહીંયા લખી લોકની સુવાર્તા અને હાલેલુયા. પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, તમે જાણ માટે તેણે પક્ષઘાતી કહ્યું છું કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને ચાલ્યો જા. 5મા અધ્યાયની આપણે કલમ વાંચી છે વલાઓ. હાલેલુયા. એ કલમ વાંચી છે આપણે, કઈ 24મી કલમ વાંચી છે. એટલે પ્રભુ વિશે માણસના દીકરો પણ કહેવામાં આવે છે, કેમ કે મનુષ્ય બની તમારા મારા માટે એ એકલાને અમરપણું છે વાલાઓ. જેમ પેલો યુહાન 6 અધ્યાયમાં, સોરી પેલો યુહાન નહીં, પેલો તિમોથી 6 અધ્યાયમાં 15-16 કલમમાં લખ્યું છે, ને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય ને એવા પ્રકાશ મળે છે. પરમ પિતા પોતે પરમેશ્વર વાલાઓ મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા. એટલા માટે લખ્યું છે ફિલિપી 2:6-8 કે દેવ હોવા છતાં તેણે દેવ સમાન હોવાને પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ દાસરૂપ ધારણ કરીને વધસ્સલું મરણ સહન કર્યું. માણસ રૂપમાં આવે, માણસના આકારનો પ્રગટ થયો. એ તમે ફિલિપી 2:6-8 વાંચો. એ કલમ લખવામાં આવી છે વાલાઓ. તો ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના પુત્ર તરીકે આ દુનિયામાં આવ્યો. 30 વર્ષ પછી જ્યારે બાપ્તિસ્મો હતા, દેવના પુત્ર ગણાયો, દેવના પુત્ર તરીકે કામ કર્યું. અને મનુષ્ય પુત્ર પણ મનુષ્યને પેટે જન્મ લીધો, મનુષ્ય પુત્ર તરીકે એણે કામ પણ કર્યું છે. અને ઘણી જગ્યાએ આપણે મનુષ્ય પુત્ર માણસો દીકરો એવું લખવામાં આવ્યું છે, કેમ કે સ્ત્રીથી જન્મેલો તો આપણા માટે દેવ મળતો નથી અને એકલાને મરવતો છે. એને આપણા માટે પવિત્ર બલિદાન આપવાનું હતું વાલાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આખો પાપથી અંધકારથી ભરેલું હતું જગત, તો પવિત્ર બલિદાન વગર એ પાપ માફ ના થાય. એટલે પવિત્ર બલિદાન ઈસુને આપવાનું હતું. એટલા માટે પિતાએ પોતાના દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવ બનાવીને મોકલ્યો તો વાલાઓ. ખરેખર એને માનવ તરીકે જન્મ લેવો પડે. માનવ જેમ જન્મ્યો, માનવ જેમ રહ્યો,
માનવ જેવો અનુભવ કર્યો અને એ રીતે આપણા માટે પછી ક્રોસ પર પોતાનો પ્રાણ આપી દીધો. આપણા માટે કચડા વિંધાય, મરી ગયો, દટાયો, ત્રીજા દિવસ સજીવન થઈને ઉઠ્યો, જીવતો પ્રભુ છે વાલાઓ, એ જ પિતા પરમેશ્વર છે. જ્યારે ફિલિપને પૂછે છે યોહાનની સુવાર્તામાં કે મને પ્રભુ મને પિતા દેખાડ કે છે કે પિતા જોઈશું, એટલે બસ કે તે હજુ સુધી પિતાને જોયો નથી, જેણે મને જોયે છે પિતાને જોયા છે. પિતા મારામાં છે, હું પિતામાં છું, એ વચન લખ્યું છે. આલાવાઓ એની પરથી આપણે ખરેખર પ્રભુનો આપણે આભાર માનીએ. પિતાનો દીકરો છે, એકનો એક, પણ મનુષ્ય પુત્ર બન્યો એટલે માણસનો દીકરો. પણ ઘણી જગ્યાએ શબ્દો લખવામાં આવ્યા છે, એટલે અત્યારે માણસ નથી વાલાઓ. ગણના 23માં લખવામાં આવ્યું છે કે માણસ નથી કે જૂઠું બોલે, માણસો પુત્ર નથી કે પોતાનું કહ્યું નહીં કરે. તમે વાંચજો ગણના 23 અને 19માં એ વચન લખવામાં આવ્યું છે. એટલે વાલો આપણે ખરેખર મનુષ્ય તરીકે ના માનીએ. હિન્દુ લોકો જેમ મનુષ્ય તરીકે માને, બીજા લોકો મનુષ્ય તરીકે ભગવાનને માનતા હોય. આપણો ઈસુ ભગવાન નથી, પણ ઈસુ એ દેવ બાપ છે, પરમેશ્વર છે, દેવનો પુત્ર છે. અને આપણા પાપો માટે એ આ દુનિયા મનુષ્ય પુત્ર બનીને આવ્યો અને પાપો માટે કચડાઈ ગયો. આપણા પાપનું માફી માટે આપણને અનંત જીવન મળે, કેમ કે પાપની મજૂરી તો મરણ છે, રોમ 6:30 પ્રમાણે. પણ કે ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે વાલાઓ. એ અનંત જીવન આપવા માટે એટલા માટે કે છે કે પુનરુત્થાન છે, જીવન પણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે આ વચન દ્વારા તમને આશીર્વાદ આપે. અને આપણે નાની કરી ગઈશું, પ્યારે પિતા तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए हो शना, राजाओं का है राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. પ્રેઝ ધ લોર્ડ. આ વચન દ્વારા પ્રભુને સર્વનાશવદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથ